અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સુરતથી વડોદરા તરફ જઈ રહેલા રાજસ્થાન પાસિંગ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. કન્ટેનર આવતા તેને અટકાવી તપાસ કરતા ઘાસની ગાંસડીની આડમાં સંતાડેલા ઇંગ્લિશ દારૂની 5,940 બોટલ મળી આવી હતી. પોલીસે કન્ટેનરના ચાલક મુસ્તકીમ શૌકત ખાનની ધરપકડ કરી હતી. તે હરિયાણા મેવાત સ્થિત કોલગાંવ મસ્જિદ પાસે રહે છે. પૂછપરછમાં તેમણે જણાવ્યું કે તેના મિત્ર આદિલ ખાનના કહેવાથી આ કામ કર્યું હતું. ઇંગ્લિશ દારૂ સેલવાસથી શાહરૂખ નામના વ્યક્તિને માણસ ભરી આપ્યો હતો અને સાકિર નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરીના આ કેસમાં અન્ય લોકોની સંડોવણી પણ હોવાની શક્યતા છે.